મારી શાળાના પ્રિય ભાઈઓ અને બહેનો બધાને મારા ગુડ મોર્નિંગ સાથે સાથે આજના સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના। જો કે આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને આપણે આજે આપણા દેશનો 78મો સ્વતંત્ર દિવસ ઉજવવા માટે અહીં ઉપસ્થિત થયા છે। મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો। એણે આઝાદી અપાવવા માટે કેટલાક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા। આજે સૌથી પહેલાં આપણે એ સેનાનીઓને વંદન કરવા જોઈએ જે આપણા દેશને આઝાદ કરવા માટે પોતાનું બધું સમર્પણ કરી દીધું હતું। ગુલામ ભારતનો ઇતિહાસ જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સખત લડાઈ લડી અને સંઘર્ષ કર્યો। અંગ્રેજોની કુરપતનાઓ સહન કરી આપણે કલ્પના પણ કરી શકતા નથી કે કેવી રીતે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવવી કેટલી મુશ્કેલ હતી। 1857થી 1947ના સંઘર્ષમય સમયગાળામાં મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સરદાર પટેલ, અશફાકુલ્લાહ ખાન જેવા નામી અનામીએ પોતાના તાક તપસ્યા બલિદાન આપી દેશને આઝાદ કરાવ્યો છે। સ્વતંત્ર દિવસ આપણે યાદ અપાવે છે કે આપણે આપણા દેશ અને એના મૂલ્યોને સન્માન આપવો જોઈએ, કેમ કે આઝાદી બાદ આપણું દેશ ઘણી પ્રગતિ કરી રહ્યું છે। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, ખેતીમાં, શિક્ષણ જગતમાં, રમતગમત અને સાહિત્ય બાબતમાં આપણો દેશ ઘણી પ્રગતિ કરી રહ્યું છે। તો આજે પણ આપણા દેશમાં એવી સમસ્યાઓ છે જેમ કે ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસમાનતા જેવી સમસ્યાઓ છે। તો આવો આજના સ્વતંત્ર દિવસના અવસર પર આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા દેશની સમસ્યાને હલ લાવીશું અને પૂરતા પ્રયાસો કરીશું। દેશના નાગરિક તરીકે દેશના વિકાસ માટે યોગદાન આપીશું અને આપણા ભારત દેશને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીશું। આ અંતે હું મારા વક્તવ્યને એક શાયરી દ્વારા વિરામ આપું છું। व्यर्थ नहीं जाने देना उन वीरों का बलिदान, व्यर्थ नहीं जाने देना उन वीरों का बलिदान, जिन्होंने इस वतन के खातिर हंसते दे दी अपनी जान, जिन्होंने इस वतन के खातिर हंसते दे दी अपनी जान। तुम्हारी सुकून भरी नींद के खातिर हमेशा के लिए सो गए, तुम्हारी सुकून भरी नींद के खातिर हमेशा के लिए सो गए, हमेशा उनका कर्जदार रहेगा पूरा हिंदुस्तान। जय हिंद, जय भारत।